વેલકમ બેક ન્યૂ વિડીયો. તો સવારે અમે આવી ગયા હતા અને બપોરે પછી જમીને અમે થોડું આરામ કર્યો ને આજે સાંજે રેડી થઈ ગયા છે. અમે અયોધ્યા એક્સપ્લોર કરીશું. અમે આ છે રજનીશ જે અમને ફેરવશે આજે. શું કહો છો, કંઈ નવું? કઈ જવાનું છે આજે? રામ મંદિર, પછી સરયુ ઘાટ, પછી હનુમાનગઢી, પછી કનક ભવન બધે ફરી લેવાના. બધે આજે ફરવાનું છે. श्रेष्ठ मिश्रा कहीं फरवाना है? कहाँ घूमने जाएंगे आज? राम मंदिर, हाँ सरयू घाट, हाँ. हनुमानगढ़ी, कनक भवन. और किससे जाएंगे आज? चल के जाएंगे? ऑटो है, ऑटो है? कहाँ पे है? ये है. चलो. ऑटो થઈ ગઈ છે આપણી રેડી. રિક્ષા થઈ ગઈ છે સ્ટાર્ટ. એક્સપ્લોર કરીશું આજે અયોધ્યા. राम जी का पत्थर शिला यही कटिंग हुआ था इसी जगह पे. ये देख रहे हैं स्थान, यहीं पे 92 में जब पत्थर की कटिंग की शुरुआत इसी स्थान से हुआ था. सबसे पहले राम घाट के नाम से ही ये जगह जानी जाती है. शिला यहीं पे शुरू हुई थी. कार सेवक 15,000 कार सेवक यहाँ जो अपने जो पत्थर हुई थी काम करते थे. शरीर को त्याग किए थे. जिनके नाम से वो बनाया गया है. जितने भी वर्ष हैं उसमें सबसे पवित्र वर्ष कहा गया मानव. राजमहल है, राजा का महल. राजमहल हाँ, कितना पुराना है? ये करीब 150 साल पुराना होगा. 150-200 साल. हनुमान, अयोध्या के राजा हाँ हनुमान जी. श्री हनुमानगढ़ी टेम्पल. હનુમાનગઢીનો મેઇન ઇન્ટરેસ્ટ દરવાજો અહીંયાથી છે. તમે જોઈ શકો છો પબ્લિક. આજુબાજુમાં તમને છે ને ઘણી પૂજાનો સામાન ને બધું મળી જશે અહીંયા. આ સાઈડ બી છે, મીઠાઈની દુકાન બી છે અહીંયા. લગભગ 100 મીટર જેટલું ચાલીને જવાનું છે અહીંયાથી.
भोग प्रसाद कुछ यहाँ मिलता है। साधना थया है 5:30। તમે જોઈ શકો છો અહીંયા ભક્તોની ભીડ લાગી છે, લાંબી કતારો। જય શ્રી રામ। મંદિરમાં સરસ દર્શન કરી લીધા છે હનુમાનજીના। અને આજે બહુ જ શનિવારને લીધે બહુ જ બધી ભીડ હતી। તમે જોઈ શકો છો પબ્લિક બહુ જ છે આજે। દર્શન કરીને આવી ગયા છે બહાર। જય શ્રી રામ દેવજી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય નાના નાના બંદરો અહીંયા કેટલા બધા છે જો। छोटे छोटे बंदर यहाँ पे बहुत है। सनसेट का टाइम हो गया है अभी। फाइनली हमें दर्शन करी लीधा है। बहुत सरस दर्शन थी गया हनुमान दादा। आज तो शनिवार એટલે પબ્લિક બહુ હતી નહીં, બહુ જ ભીડ હતી આજે। સરસ દર્શન થઈ ગયા છે। હવે આપણે નેક્સ્ટ સરયુ ઘાટ ઉપર જવાનું છે। તો હવે અમે જઈએ છીએ સરયુ ઘાટ। ત્યાં આરતી થવાની છે। અહીંયાથી ઓટો પકડીશું અમે। હનુમાનગઢીથી નીકળી ગયા છે અને લતા મંગેશકર ચોક જઈએ છીએ। સરયુ નદીના કાંઠે આરતીનો લાભ લેવાનો છે આપણે અયોધ્યામાં। અહીંયા મોટાભાગે ઈ રિક્ષાઓ જ ચાલે છે। हाँ वही रिक्शा चालक भैया। हाँ
लता मंगेशकर चौराहा अयोध्या। અહીંયાથી સીધા ઘાટ ઉપર જવાશે। तो यहाँ पे होती है आरती। पीछे सरयू नदी देख सकते हो आप। शाम का समय है अभी। यही से है रामपेड़ी। राम की पेड़ी। यहाँ कैसे सीधा जाते जाते हैं रामपेड़ी वीरा आरती की तैयारी हो रही है इधर। सरयू नदी में किनारे आरतीનો ટાઈમ થઈ ગયો છે। सावधानी के साथ अपने सामान की सुरक्षा करेंगे। राम जी की नगरी में ऐसे लोग नहीं आते, उनको बुलवा जाता है। राम जी के कारण नहीं होते, उनकी कृपा होती है। उनकी कृपा आपको हुई। जो तेरे तट पे आता, जो तेरे तट पे आता, भव से तर जाता। ओम जय सरयू माता। સરયુ નદી કિનારે આરતીના દર્શન કરી લીધા છે। હવે જઈએ છીએ આપણે શ્રી રામ મંદિર। 5 મિનિટનો એન્ટ્રી 10 વાગ્યા સુધી એન્ટ્રી હોય છે, ઓપન હોય છે 10 વાગ્યા સુધી રાત્રે। ટ્રાફિક બહુ છે અત્યારે। અહીંયાથી તમને ઘણી બધી રિક્ષાઓ મળી જશે। 20-20 રૂપિયામાં તમને રામ મંદિર લઈ જશે। तिलक चौक ये परिक्रमा मार्ग, बंद पथ मार्ग, परिक्रमा मार्ग। आगे राम मंदिर। આગળ છે રામ મંદિર આવી ગયું છે આપણું। આજુબાજુ બહુ બધા રેસ્ટોરન્ટ છે। આજુબાજુમાં ઘણી બધી એવી રેસ્ટોરન્ટ છે, તમે રોકાઈ શકો છો। હોટલ્સ છે, જમવા માટે પણ ઘણી બધી રેસ્ટોરન્ટ અવેલેબલ છે અહીંયા। રામ મંદિરનો મેઇન ગેટ છે અહીંયા। મેઇન એન્ટ્રી અહીંયાથી થાય છે રામ મંદિરની। જોઈ શકો છો અમે સાંજના ટાઈમે આવી ગયા છે, લગભગ કેટલા વાગ્યા છે? 8:30 થઈ ગયા છે। ફરી એકવાર લાગી ગયા છે લાઈનમાં। જય સિયારામ।
તમે જોઈ શકો છો જે લોકોથી ચલાતું નથી એ લોકો વ્હીલચેરનો ઉપયોગ કરે છે. તો અહીંયા ફ્રી સેવા છે. અહીંયા વોલેટ, પર્સ ને બધું તમારે અહીંયા મોબાઈલ ફોન બધું જમા કરાવવાનું છે. ફ્રી સુવિધા છે. અહીંયા આગળ લોકર રૂમ આપેલા છે. અહીંયા આગળ તમે તમારો કિંમતી સામાન અહીંયા જમા કરાવી શકો છો. બતાવું તમને. ત્યાં આગળ જે હતું એ ચેકિંગ કરેલું હતું વોલેટનું અને અહીંયા આગળ આપણે સામાન જમા કરાવીશું. ખાસો મોટો પરિસર છે. અહીંયા આગળ બંને બાજુ છે લોકર કાઉન્ટર. આ બાજુ બી છે, આ બાજુ બી છે. ખરેખર ભીડ છે, વધારે છે. આમ તો મેઇન ગેટ અહીંયા છે રામ મંદિરનો. બાજુ અહીંયા ખાસ સુવિધા ઉપલબ્ધ છે બધાના છે. બૂટ ચંપલ અહીંયા મૂકી દેવાનું ફ્રીમાં જ છે. તમે જોઈ શકો છો લોકર રૂમ બનેલા છે અહીંયા ગાડી અલગ અલગ બધા. તો અહીંયા તમારા મોબાઈલ ફોન, કેમેરા બધું જમા કરાવવું પડશે. અહીંયા જમા કરાવી શકો છો તમે. આની અંદર નિઃશુલ્ક જમા કરાવવાનું છે. ફાઇનલી અમે રામ મંદિરના દર્શન કરી લીધા છે. અંદર કશું અલાઉ નથી એટલે કોઈ શૂટ કર્યું નથી. બહુ જ સરસ દર્શન થઈ ગયા છે. બધાએ એકવાર તો લાઈફમાં રામ મંદિરના દર્શન કરવા માટે આવવું જ જોઈએ. લગભગ 1 કલાક જેટલો ટાઈમ લાગ્યો અમને. અંદર લાઈન હતી એટલે. અંદર કંઈ વોચ બી અલાઉ નથી, સ્માર્ટ વોચ બી અલાઉ નથી. અંદર કશું જ નથી. મોબાઈલ, પર્સ, વોલેટ. ત્યારે આવી ગયા છે બહાર. લઈ લીધું સામાન, લગેજ. આ સાઈડ બધા બહુ લોકરો છે. 10 વાગે મંદિર બંધ થઈ જાય છે. એન્ટ્રી ગેટ. નીચે શ્રી રામની મૂર્તિ છે અને એના એક ફર્સ્ટ ફ્લોર ઉપર રામ દરબારની મૂર્તિ છે. તો પહેલાં નીચે દર્શન કરીને પછી ઉપર फर्स्ट फ्लोर पर राम दरबार में दर्शन करने માટે लाइन બીજી હોય છે ત્યાંથી જ. मंदिर के बाहर निकलते ही आपको यहाँ खाने पीने की दुकान, शॉपिंग वगैरह सब कुछ यहाँ मिल जाएगा. जैसे ही एंट्री बाहर से आते हो आप, यहाँ सब पास में ही एक मार्केट है. यहाँ पे सब कुछ हो जाएगा. यहाँ पे जूस की दुकान है, सब कुछ है यहाँ पे. नाइट का पूरा मार्केट इधर लगा हुआ है. नाइट मार्केट इधर लगा है. તો આવી ગયા હતા મેઇન માર્કેટમાં પાછા. હવે અમે જઈશું ડિનર કરવા માટે. હવે નજીકમાં જેવી રેસ્ટોરન્ટ શોધીએ છીએ જ્યાં જમવાનું સરસ મળી રહેતું હોય અમને. તો રાતના વાગ્યા છે 11. પોલીસ પણ આવી ગઈ છે બધું બંધ કરાવવા માટે. पानीपुरी कैसी लगी आपको? पानीपुरी बहुत बढ़िया थी. बहुत अच्छी थी पानीपुरी. और बादाम शेक? वो भी अच्छा था. खाना भी अच्छा था. हाँ बहुत अच्छी. मज़ा आया घूम के? बहुत बहुत मज़ा आया. इसको भी ले लो. हाय, हाँ कैसा लगा आज का दिन, कैसा गया? बहुत अच्छा. अभी अयोध्या मंदिर घूम के आ गए. આજનો આખો દિવસ કેવો રહ્યો એનો વિડીયો આપણે આવી જશે આપણી ચેનલ યુટ્યુબ ઉપર. તો તમે જોડાયેલા રહેજો અમારી જોડે. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. નોટિફિકેશન ચાલુ કરી દેજો એટલે આપણો દરેક વિડીયો તમારી જોડે પહોંચે. અને વિડીયો કેવો લાગ્યો તમને અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અયોધ્યામાં 11 વાગે રાત્રે. બરાબર છે. તો મળીએ આપણે કાલે સવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.